विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है। आज आपणे धोरण 11 में एकाउंट भाग 2 में प्रकरण 4 हुंडीओनी अंदर उदाहरण नंबर 11 जोईशुं। उदाहरण नंबर 11 ની અંદર હુંડીનું નવીનીકરણ કરવું અને નાદારી થાય ત્યારે કેવી રીતે હુંડીની નોંધ થાય છે એના વિશે જોવાનું છે। આપણે હુંડીનું નવીનીકરણ નાદારી વિશે થિયરિકલમાં જોઈ ગયા છીએ, પણ આમનો તેની કેવી રીતે થાય તે આપણે જોવાની છે। ઉદાહરણ નંબર 11 એના વિશે છે। તો ઉદાહરણ નંબર 11 ની રકમ મિત્રો આ પ્રમાણે છે। તારીખ 1/7/16 ક્રિશિતાએ 75,000ની 3 માસની મુદતની હુંડી સલીમ પર લખી, જેને સલીમે તે દિવસે સ્વીકારી પરત કરી। પાકતી તારીખ પહેલાં તારીખ 20/9/16ના રોજ સલીમે ક્રિશિતાને જૂની હુંડી રદ કરી 3 માસની 60,000ની નવી હુંડી લખવા વિનંતી કરી। એટલે 75,000ની જે હુંડી છે એ રદ કરી અને એને બદલામાં 60,000ની નવી હુંડી લખી આપો તો એ ક્રિશિતાએ એની માંગણી મંજૂર કરી અને ક્રિશિતાએ આ વિનંતી માને રાખી। 25 પાછી ક્રિશિતાએ જૂની હુંડી 15,000 રોકડા પ્લસ વ્યાજના 1,800 લઈને રોકડ લઈને નવી 3 માસની હુંડી 60,000 લખી। એટલે 75,000ની હુંડી હતી, એમાંથી 15,000 રોકડા લઈ લીધા, એટલે બાકી 60,000 હતા એની નવી હુંડી લખી અને વ્યાજ પણ એને લીધું। વ્યાજની ગણતરી આપણે કરવા નથી, વ્યાજના 1,800 રૂપિયા છે એમને એમ લખી નાખવાના છે। સલીમે તે દિવસે હુંડી સ્વીકારીને પરત કરી। નવી હુંડીની પાકતી તારીખ 20/11/16ના રોજ સલીમ નાદાર જાહેર થયો અને 6/12/16ના રોજ તેના રિસીવર પાસેથી ₹75 લેખે નાણાં મળ્યા। બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો। તો મિત્રો આમાં ક્રિશિતા અને સલીમ વિશે હુંડીઓ છે એ ક્રિશિતા એક વખત 75,000ની હુંડી લખે છે, પછી સલીમ સ્વીકારીને પરત કરી આપે છે। પણ સલીમ પાસે તો પેલા સ્વીકારીને પરત કરે છે એની આમ નોંધ ક્રિશિતાના ચોપડામાં આ રીતે થશે। કેવી રીતે થશે? લેણી હુંડી ખાતે ઉધાર 75,000 એ સલીમ ખાતે 75,000, કારણ કે ક્રિશિતા છે ને એ હુંડી લખનાર છે એટલે લેણી હુંડી ખાતે, જ્યારે સલીમ છે હુંડી સ્વીકારનાર છે એટલે એ શું લખશે? ક્રિશિતા ખાતે ઉધાર 75,000 લખશે અને દેવી હુંડી એના માટે દેવી હુંડી ખાતે ઉધાર 75,000 લખશે। આ રીતે બંને એકબીજાના ચોપડામાં આમ નોંધ લખશે। આ હુંડી લખનાર છે, કોણ છે? લખનાર, બરાબર છે। હુંડી લખનાર ક્રિશિતા અને હુંડી સ્વીકારનાર સલીમ, બરાબર છે। આ બે જણની વાત આવે છે એટલે સલીમે હુંડી તે સ્વીકારી એટલે સલીમના ચોપડામાં દેવી હુંડી તરીકે એ જમા થશે અને ક્રિશિતા ખાતે ઉધાર થશે। પછી સલીમે વિનંતી કરી, એના પૈસા નથી નહીં ચૂકવાતા હોય કે ભાઈ અત્યારે 15,000 થોડાક વ્યાજના છે, 1,800 તને આપી દો, તું મને નવી હુંડી 3 માસની બીજી લખી દે, પછી તને 60,000 આપી દઈશ। તો ક્રિશિતાએ શું કર્યું? એ હુંડી રદ કરી, જે લખી હતી એની રદ કરી। આનાથી ઉલટી, આ લખી ત્યારે થઈ તો એનાથી ઉલટી 20/9ના સલીમ ખાતે ઉધાર 75,000 તે લેણી હુંડી ખાતે 75,000 બાબત જે 75,000ની હુંડી રદ કરી તેના, એટલે લખીને રદ કરી એનાથી ઉલટી આમનું થાય એટલે એ હુંડી પૂરી થઈ। પછી 25/9/16ના રોજ એને પૈસા મળે ઈશિતાને એની નોંધ થશે। રોકડ ખાતે ઉધાર 16,800 તે સલીમ ખાતે 15,000 તે વ્યાજ ખાતે 1,800 સલીમ પાસેથી જૂની હુંડી પેટે ₹15,000 વત્તા વ્યાજના 1,800 મળ્યા। એટલે કે આપણે હવે નવી હુંડી લખશું, આપણે 75,000માંથી 15,000 પ્લસ વ્યાજ મળી ગયું એટલે આપણી પાસે રોકડા આવી એની આ નોંધ થઈ। આપણે ક્રિશિતા છીએ એમ માનીને ચાલવાનું। હવે નવી હુંડી એને લખી દઈએ છીએ, પાછી બીજી આ લખી એક સાથે અહીંયા બીજી લખી દઈએ, 15,000 આવી ગયા છે એટલે બાકીના 60,000ની લખશું। લેણી હુંડી ખાતે નવી કૌંસમાં લખવાનું, લેણી હુંડી નવી ખાતે 60,000 તે સલીમ ખાતે 60,000 બાબત જે 60,000ની હુંડી નવી સ્વીકારી તેના। હવે સલીમ શું લખશે? જ્યારે આ હુંડી આપણે રદ કરી તો સલીમ આનાથી ઊંધી નોંધ કરશે, જેમાં આપણે ઊંધી નોંધ કરી એમ કરશે।
દેવી હુંડી ખાતે ઉધાર 75,000, ક્રિશિતા ખાતે 75,000. બાબતે 75,000ની હુંડી રદ કરાવી તે. પછી એને એને આપણને પૈસા મળ્યા એટલે આપણી પાસે રોકડ આવે છે એટલે ઉધાર એની પાસે રોકડ જાય છે તો એ જમા કરશે. અને ક્રિશિતાને ખાતે ઉધાર છે, ક્રિશિતા ખાતે ઉધાર 15,000, તે વ્યાજ ખાતે ઉધાર 1800, તે રોકડ ખાતે. બાબતે જૂનીની પેટી ક્રિશિતાને વ્યાજ છે 15,000 વત્તા 1800 ચૂકવ્યા તે. આ જે છે આપણને જૂની હુંડીના 15,000 અને 1800 વ્યાજ ક્રિશિતાને ચૂકવ્યા એની આમનું છે, અને ક્રિશિતાએ રોકડ મળી એની આમનું છે. બરાબર છે. હવે નવી હુંડી લખી તેની આમનું ચોથી થઈ. તો નવી હુંડી સ્વીકારશે તો ક્રિશિતા ખાતે ઉધાર 60,000, દેવી હુંડી ખાતે જે આ પહેલી આમનું છે એવી નવી એમ 75,000ની સ્વીકારી, એમ 60,000ની સ્વીકારી. દેવી નવી હુંડી ખાતે 60,000. બાબતે 60,000ની હુંડી સ્વીકારી તે. હવે પછી લખ્યું છે કે સલીમ તે દિવસે સ્વીકારી પણ નવી હુંડી પાકતી તારીખ પહેલા 20/11/16 રોજ નાદાર થયો. 20,016 નાદાર થયો. હવે તમે જુઓ 25 તારીખ છે નવી હુંડી લખ્યા તારીખ, તો પાકતી તારીખ થાય 3 દિવસ ઉમેરીએ, 3 મહિનાની છે એટલે દિવસમાં છૂટના 3 ઉમેરી 28 ને 9 ને 3 28/12/16 એની પાકતી થાય. પણ એનાથી પહેલાં એ ક્યારે 20/11 નાદાર જાહેર થયું એટલે આપણે વળી પાછી હુંડી રદ કરવી પડે કારણ કે એની પાસે નહીં મળે. બરાબર છે. તો આપણે એ હુંડી રદ કરી. સલીમ ખાતે ઉધાર 60,000, એ લેણી હુંડી ખાતે 60,000. આનાથી ઊંધી જેમાં આનાથી ઊંધી કરી હતી આ સ્વીકારીને રદ કરી, તેમાં આ પણ સ્વીકારીને રદ કરી. બે શું થશે? ઊંધી. આ જૂની છે ને આ નવી છે, બીજું કાંઈ નહીં. સ્વીકારતી વખતે લેણી હુંડી ખાતે ઉધાર થાય ને જે લે આપીએ એની સ્વીકારનાર ખાતે જમા થાય ને જ્યારે રદ કરીએ ત્યારે એનું ખાતું બંધ કરવું પડે એટલે એના ખાતે ઉધાર થાય, લેણી હુંડી ખાતે જમા થાય. બાબતે સલીમ નાદાર થતા હુંડી રદ કરી તે. હવે સલીમ શું કરશે? સલીમ એ પણ આની જેમ ઊંધી કરશે. દેવી હુંડી ખાતે ઉધાર, તે નિશ્ચિતા ખાતે 60,000. બાબતે નાદાર જાહેર થતા નવી હુંડી રદ કરી તે. બરાબર છે. અહીંયા જેમ નવી હુંડી ખાતે દેવી હુંડી ખાતે ક્રિશિતા ખાતે, દેવી હુંડી ખાતે ક્રિશિતા ખાતે, એ બીજી આમનું છે અને પાંચમી આમનું બે સેમ આવશે. બીજી ને પાંચમી શું આવશે? સેમ. બરાબર છે. નવી જાય સ્વીકારીએ અને ઊંધી કરીએ એમ થાય. ઊંધી કરીએ તો એનાથી ઊંધી કરવાની. જે રદ કરી ત્યારે તો આપણે રદ કરી ત્યારે આ ઊંધી કરી. દેવી ખાતે તે 60,000, તે ક્રિશિતા ખાતે 60,000. બાબતે નાદાર થતા ઊંધી રદ કરી તે. આનાથી ઊંધી ચોથી ને પાંચમી એકબીજાની વાઇસ વર્ષા. હવે આપણે શું કરીએ છીએ કે નાદાર થયો કોર્ટ દ્વારા એટલે કોર્ટ શું મેં રિસીવર મૂકે એની માલ મિલકત વેચે તો એમાંથી ₹75 એટલે પોણા ભાગના પૈસા આપણને મળ્યા. 60,000 આપણે કંઈ લેવાના છે એટલે બેંક ખાતે ઉધાર આપણે 45,000 મળશું. રૂપિયા કેટલા મળ્યા? 75 પૈસા. બરાબર છે. એટલે 60,000 ને તમે 3/4 ગુણી નાખો, 75 પૈસા એટલે 3/4 થાય તો તમને 45,000 રૂપિયા રોકડા મળ્યા અને ગાલ ખાદ બાકી 15,000 થાય. કારણ કે આપણને મળવાના આવે નથી. રિસીવર કીધું આટલા આપ તમારા ભાગે આવે છે તો એ 15,000 આપણે ગાલ ખાતે અને સલીમ ખાતે શું કરશું? જમા. એટલે થઈ જાય પૂરું. બાબતે 60,000ની લેણી હુંડી પેટે ₹75 પૈસા લેખે રિસીવર તરફથી ડિવિડન્ડ મળી તે 60,000. અહીંયા સલીમ શું કરશે? 60,000 ક્રિશિતા ખાતે ઉધાર કરશે અને બેંક ખાતે 45,000 અને માલ મિલકત નિકાલ ખાતે 15,000 લખશે. એ શું કરશે? એની પાસે પૈસા નહોતા એ ગાલ ખાત તરીકે ન લખ્યા. મિત્રો બરાબર ધ્યાન રાખજો કારણ કે સલીમની મિલકત તો વેચાણી છે એટલે પોતાની માલ મિલકત નિકાલ ખાતે 15,000 લખશે. અહીંયા તો એની ગાલ ખાત ખાતે આપણે તો ગાલ ખાત ખાતે લખી કારણ કે આપણને એટલી ખોટ ગઈ છે. આમાં એને ખોટ નથી. બેંક ખાતે 45,000 ચૂક્યા, બાકી મિલકત ખાતે એને ખોટ ગઈ છે એટલે એ શું લખશે? માલ મિલકત નિકાલ ખાતે 15,000 લખશે. આ બરાબર ધ્યાન રાખવું. જ્યારે બેંક પાસેથી રિસીવર પાસેથી પૈસા મળે એટલે હુંડી લખનાર છે ને એમાં ગાલ ખાત આવશે ઓછી રકમની, જ્યારે હુંડી સ્વીકારનાર છે ને એમાં માલ મિલકત નિકાલ ખાતે આવશે ખોટની રકમ. અહીંયા ખોટની રકમ ગાલ ખાત ખાતે આવશે, જ્યારે સ્વીકારના માલ મિલકત નિકાલ ખાતે આવશે. બાબત જે 60,000ની હુંડીના દેવા પેટે ક્રિશિતાને ₹75 પૈસા નાણાં ચૂકવ્યા તે. તો મિત્રો આ રીતે હુંડીનો એક દાખલો રહે છે. બરાબર છે. એક પ્રકાર કે સગવડી હુંડી એટલે શું એના પછી આ ચેપ્ટર પૂરું થશે. તો નેક્સ્ટ વિડીયોમાં સગવડી હુંડી વિશે આપણે દાખલો જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.